બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે અને તેની સાબિતી કરતી ઘટના આજે થરાદમાં બની છે। સૌપ્રથમ આપણે આ વિડિયો જોઈએ, પછી આગળ વાત કરીશું। બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોવાના સ્પષ્ટ દ્રશ્યો આજે થરાદમાં જોવા મળ્યા। એક વાયરલ થયેલા વિડીયોમાં બે શખ્સો એક દુકાનદારને લાકડીઓ અને ધોકા વડે બેરહમીથી માર મારતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। વિડીયોમાં દુકાનદાર વારંવાર આજીજી કરતો સંભળાય છે કે તેનો કોઈ વાંક નથી અને તેને શા માટે માર મારવામાં આવી રહ્યો છે। પીડિત દુકાનદારની લાચારી અને હુમલાખોરોની નિર્દયતા આસપાસના વેપારીઓને પણ ભયભીત કરી રહી છે। આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે થરાદમાં અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી। લોકોની સુરક્ષાની જવાબદારી જે પોલીસ પર છે, તે આવા તત્વો સામે કાર્યવાહી કરવામાં સદંતર નિષ્ફળ સાબિત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે અને તેઓ પોતાને રામ ભરોસે માની રહ્યા છે। સવાલ એ ઉઠી રહ્યો છે કે પોલીસની એવી તો શું મજબૂરી છે કે આવા ખુલ્લેઆમ મારામારી કરતા તત્વો સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી। જો અગાઉ આવા અસામાજિક તત્વોને અંકુશમાં લેવા માટે કાર્યવાહી કરવામાં આવતી હોત તો તેમની હિંમત આટલી વધી ન હોત। એક તરફ રાજ્યના ગૃહમંત્રી અસામાજિક તત્વો ઉપર કડક કાર્યવાહીની વાત કરી રહ્યા છે, તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં પોલીસની નિષ્ક્રિયતા આવા તત્વોને વધુ પ્રોત્સાહન આપી રહી હોય તેવું લાગી રહ્યું છે। થરાદમાં બનેલી આ ઘટના માત્ર થરાદ પૂરતી સીમિત નથી, પરંતુ પાલનપુર, ડીસા, ધાનેરા જેવા અન્ય શહેરોમાં પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચિંતાજનક છે। હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ અસામાજિક તત્વોને અંકુશમાં લેવા માટે કેવા પગલાં ભરે છે।